નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. મહાસપુરા સ્કૂલના ઓનલાઈન એજ્યુકેશનમાં હું મહેશ્વરી કિશોર તમારું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં વિષય સંસ્કૃત ગુજરાતી મીડિયમમાં પાઠ ક્રમાંક 9 સમય વિશે અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પાઠ ક્રમાંક 4 સંખ્યામાં જોઈ ગયા કે 1 થી 10 સુધીના સંખ્યા એ આપણે શીખી ગયા છીએ. તો એની જ મદદથી આપણે આજે સમય જોતા અને તેને સંસ્કૃતમાં બોલતા શીખવાનો છે, જેનામાં સંખ્યાવાચક શબ્દ પછી વાદનમ એટલે કે વાગ્યા છે, આટલા વાગ્યા છે એમ સંસ્કૃતમાં કહી શકાય છે. જેમ કે સપ્તવાદનમ એટલે કે 7 વાગ્યા છે, દ્વાદશ વાદનમ એટલે કે 12 વાગ્યા છે. સંખ્યાવાચક શબ્દ પછી વાદની શબ્દ મૂકવાથી આટલા વાગ્યે એટલે કે એને જે આપણે કાર્ય કરવાનું હોય ને કે આટલા વાગે હું આ કાર્ય કરીશ, તો તે દર્શાવવા માટે વાદને એ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે અને એમ સંસ્કૃતમાં કહી શકાય છે. જેમ કે ચતુર્વાદની એટલે કે 4 વાગે, ષટ્વાદને એટલે કે 6 વાગ્યે વગેરે વગેરે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો પુસ્તકમાં આપેલા જે ઘડિયાળ છે તેનામાં સંખ્યા જોતા જવાનું છે અને તે સંખ્યા વિશે જાણતા અને સમજતા જવાનું છે. તો પહેલું ચિત્ર આપેલું છે તેનામાં પંચવાદનમ એટલે કે 5 વાગ્યા છે. ત્યાર પછી અષ્ટવાદનમ એટલે કે 8 વાગ્યા છે. ત્રિવાદનમ એટલે કે 3 વાગ્યા છે. એકવાદનમ એટલે કે 1 વાગ્યો છે. ત્યાર પછી ઘડિયાળની નીચે ખાલી જગ્યા એ સંસ્કૃતના સમયમાં લખવાનો છે. પશ્યતું એવચ લિખતું એટલે કે જુઓ અને લખો. જેનામાં ઉપર ઘડિયાળનો ચિત્ર આપેલું છે અને નીચે ખાલી જગ્યા આપેલી છે. તેનામાં કેટલા વાગ્યા છે તે તમારી રીતે સંસ્કૃતમાં શબ્દો તો આપણે શીખી ગયેલા છીએ કે ચોથો પાઠ હતો જે સંખ્યા, તેનામાં આપણે સંખ્યા શીખી ગયા છીએ વિદ્યાર્થી મિત્રો. તો એની જ મદદથી આપણે વાદનમ એટલે કે વાગ્યા છે તે પાછળ ઉમેરી અને ઘડિયાળનો આન્સર લખવાનો છે. તો નીચે જે એને ખાલી જગ્યાઓ આપેલી છે તેનામાં પહેલી ખાલી જગ્યામાં એકાદશ વાદનમ એટલે કે 11 વાગ્યા છે. ત્યાર પછી બીજા ઘડિયાળમાં ચતુર્વાદનમ એટલે કે 4 વાગ્યા છે. ત્યાર પછી ત્રીજા ઘડિયાળમાં દ્વાદશ વાદનમ, દ્વાદશ એટલે કે વિદ્યાર્થી મિત્રો 12. ત્યાર પછી ચોથી ઘડિયાળમાં 9 વાગ્યા છે તો નવવાદનમ. નીચે જે પહેલી છે લાસ્ટમાં તેનામાં દસવાદનમ એટલે કે ઉપર જે આપેલું છે તો એકાદશ વાદનમ એટલે કે 11 વાગ્યા છે. દસવાદનમ એટલે કે 10 વાગ્યા છે. સપ્તવાદનમ એટલે કે 7 વાગ્યા છે. ત્યાર પછી દ્વાવાદનમ એટલે કે 2 વાગ્યા છે. ષટ્વાદનમ એટલે કે 6 વાગ્યા છે. તો આવી જ રીતે વિદ્યાર્થી મિત્રો સંખ્યાનો ઉપયોગ કરી અને વાદનમ એટલે કે વાગ્યા છે તે બે અને શબ્દોને આપણે જોડીએ તો સંખ્યા અને વાદનમ બેનો ઉપયોગ કરી અને કેટલા વાગ્યા છે તે આપણે દર્શાવી શકીએ છીએ. પઠતું ચિંતયતું ચ, વાંચો અને વિચારો. જેનામાં સંખ્યાવાચક શબ્દો આપેલા છે સામેની અને બીજી સાઈડ સમયવાચક શબ્દો આપેલા છે. તો તેના જોડકા છે તે જોડવાના છે. તો સંખ્યાવાચક શબ્દો તો આપણે શીખી ગયા છીએ, તો તેની મદદથી ખાલી સમયવાચક શબ્દો જોઈ અને
તેને સામે જોડકા જોડવાના છે. તો એકમ, દ્વે, ત્રીણી, ચત્વારી ને ષટ. તો તેની મદદથી સામેની સમયવાચક શબ્દો જોવાના છે. એકવાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ, ષટવાદનમ. તો આ બધી એકવાદનમ, દ્વિવાદનમ, ત્રિવાદનમ, ચતુર્વાદનમ અને ષટવાદનમ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.